આજે આપણે મુલાકાત લઈશું નક્ષત્ર વનની. ગ્રહમાર્ગ કે કાંતિ વૃક્ષ પર આવેલા નક્ષત્રોના તારા સમૂહને 27 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને નક્ષત્રોના નામ આપવામાં આવે છે. ચંદ્ર દરેક નક્ષત્રમાં એક દિવસમાં ભ્રમણ પૂરું કરે છે, એટલે ચંદ્રને 27 નક્ષત્ર અને પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરવામાં 27 દિવસ લાગે છે. આ નક્ષત્ર પ્રમાણે આપણા ધર્મશાસ્ત્રમાં આરાધ્ય વનસ્પતિ પણ જણાવવામાં આવેલી છે. જેમ કે પૂર્વષાઢા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ પાણીની નેતર છે, જ્યારે કૃતિકા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ એ ઉંબરો છે. રોહિણી નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ એ જાંબુનું ઝાડ છે. મૃગશીર્ષનું આરાધ્ય વૃક્ષ ખેર છે. આદ્રા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ સીસુ છે. પુનર્વસુ નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ વાંસ અને પુષ્ય નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ પીપળો છે. અને આ છે નાગચંપો. આશ્લેષ્યા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ નાગચંપો, જે હજુ વિકસી રહ્યો છે. મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ વડ છે. અને આ છે ખાખરાનું ઝાડ, જે છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ. તો સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ પીપલ, પીપળાથી જુદું છે, જે અહીં આપણને દેખાઈ રહ્યું છે. અને હસ્ત નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ છે પીળી જુઈ, જે નાના છોડના સ્વરૂપે આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ બિલ્લી, જે ખૂબ નાની અવસ્થામાં છે, જે હજુ ડેવલપ નથી થયેલું. સ્વાતિ નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ અર્જુન સાદળ. અને વિશાખા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ વીકળો અહીં છે. આ બોરસલ્લીનું ઝાડ એ અનુરાધા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ અહીં દેખાડવામાં આવેલું છે. મૂળ નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ ગરમાળો. જ્યેષ્ઠા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ શીમળો, જે બંને અહીં અલ્પવિકસિત છે. રેવતી નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ મહુડો, જે અહીંયા દ્રશ્યમાન થાય છે. ઉત્તરા સાઢા નક્ષત્રનું વૃક્ષ ફણસ અહીં થોડા સમય પછી કદાચ થશે. શ્રવણ નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ એ સફેદ આંકડો છે. અને આ છે ઘનિષ્ઠનું આરાધ્ય વૃક્ષ ખીજડો. મને લાગે છે કે એ પીપળો છે અને ખીજડાનું વૃક્ષ આપણને થોડા સમયમાં ક્યાંક દ્રશ્યમાન થશે. શતતારિકા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કદમનું ઝાડ અહીં છે. અને પૂર્વ ભાદ્રપદા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ આંબો. અને આ છે
લીમડો, જે ઉત્તર ભાદ્રપદા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ છે. ભરણી નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ આંબળાનું ઝાડ અહીં છે. અને આ રીતે આપણે આ સમગ્ર નક્ષત્ર વનની એક પ્રદક્ષિણા કરી છે. આ જે કંઈ કોન્સેપ્ટથી જે કોઈએ આટલું સુંદર નક્ષત્ર વનનું માવજત કરી અને ઉછેરવામાં આવ્યું છે, તેમનો ખરેખર આ પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે.